નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। શિક્ષણ સાથે ચેડા થવા એટલે દેશના ભવિષ્ય સાથે છેડછાડ થવી એવું કહેવાય છે। ગુજરાતમાં અનેકવાર પેપર લીક અને પૈસા આપીને ચોરી કરાવવાના મામલા અવારનવાર બનતા થઈ ગયા છે અને એક સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે। ગુજરાતમાં સરકારી પરીક્ષામાં અવારનવાર આવી ગેરરીતિઓ સામે આવે છે। એવામાં વધુ એક કિસ્સો નજરમાં આવ્યો છે। આ ઘટના પંચમહાલના ગોધરાની છે, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ઘટના એવી છે કે ગોધરામાં નીટની પરીક્ષામાં પૈસા લઈને ચોરી કરાવવામાં આવતું એક ષડયંત્ર રચાયું, જે જિલ્લા કલેક્ટરની તકેદારીથી આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો। જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે નીટની પરીક્ષાના કેન્દ્રમાં બાતમી આધારે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। તેમણે જણાવ્યું કે સેન્ટ્રલ અધિક્ષકની કારમાંથી પણ 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। 6 વિદ્યાર્થી જોડેથી પૈસા લઈ લેવામાં પણ આવ્યા હતા। વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયાની મોટી રકમ પડાવવામાં આવી રહી હતી, પરંતુ જિલ્લા કલેક્ટરની પોતાના કર્તવ્યનિષ્ઠ કામગીરીથી આ કૌભાંડને ન થવા દેતા તેનો પર્દાફાશ થયો હતો, જેમાં ગોધરાના જય જલારામ સ્કૂલના શિક્ષક તુષારભાઈ ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયાને લઈને એક યુવા નેતા યુવરાજસિંહની પણ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આવી છે, તો વધુ માહિતી આપણે યુવરાજસિંહ જોડેથી મેળવીએ। ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા। ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તે નીટની પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે NTA છે NTAને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી। જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એના વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી। અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા। એટલે ખૂબ ગંભીર ઘટના છે। અવારનવાર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે, છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ન લેવાયેલા એક પણ પગલાં, કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે હોય છે, ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સામે આવ્યા છે, ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। એને કારણે આ જે ઘટનાઓ છે એને ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે। અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે ગુજરાતના ભાવનગરમાં જે રીતે ડમીકાંડ થયો હતો એ જ પ્રકારે રાજસ્થાનના જયપુર ખાતે એમાં પણ ભરતપુર જે છે ત્યાં પણ ડમી ઉમેદવાર બેસાડી અને નીટની પરીક્ષા આપવામાં આવતી હતી। એટલે એ ડમીકાંડનું પણ અત્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે। એ જ રીતે યુપીની અંદર આ પરીક્ષાઓ જે હતી એમાં જે રીતે ભૂતકાળમાં કહી શકાય કે ગુજરાતમાં જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને ફરીથી આ પરીક્ષાઓના પેપર અત્યારે લીક થઈ રહ્યા છે, કેમ કે લગભગ 60 કરોડ રૂપિયા જેટલા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી। એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ FIR દાખલ થઈ છે નીટ પરીક્ષાને લઈ। યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરરીતિને લઈને પરીક્ષામાં FIR દાખલ થઈ છે અને પટનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે। એટલે વારે ઘણીએ જોવા જઈએ છે છાસવારે આ બનતી આ ઘટના છે તેમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવતા નથી અને જોવા જઈએ છીએ તો આ ઘટનાનું વારે વારે પુનરાવર્તન થતું જાય છે। આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા થતા હોય એવું મારું ચોક્કસપણે માનવું છે। આમાં કોણ લોકો સંડોવાયેલા છે એની કોઈ માહિતી ખરી આપણી પાસે? પૈસા પણ લીધેલા છે? જી ચોક્કસપણે, કેમ કે અત્યારે સુધીમાં જે પણ પેપર લીકેજો થયા છે તેમાં ઘણી બધી જગ્યાએ તમે પણ જોયું છે કે ભૂતકાળમાં જે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું ત્યારે એક 12ના રાજ્યોની ગેંગ એ અસ્તિત્વમાં આવી હતી અને 12ના રાજ્યોની ગેંગમાં જ્યારે ATSએ જ્યારે દરોડા પાડ્યા બરોડા ખાતે, જ્યારે સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી એમાં જે ભાસ્કર ચૌધરી અને નિષ્કાંત શર્મા એવા લોકો હતા કે જેને તિહાર જેલમાં પણ જે હતા એની ભૂતકાળની FIR જો તપાસવામાં આવે તો એમાં પણ એ સ્પષ્ટ લખેલા હતા કે જે સેન્ટ્રલાઇઝ જે પરીક્ષાઓ થાય છે, IBPS છે, RRB છે અથવા તો નીટ જેવી એક્ઝામો છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી કરતા જોવા મળી રહ્યા છે। એટલે આ એ પ્રકારની ગેંગ છે જે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કે મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે। ભૂતકાળમાં જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છપાતું હોય તો એ બિહાર છે અને બિહારથી દિલ્હી છે અને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે। વર્તમાનમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી સેમ કન્ડિશન એટલે જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે। અત્યારે પણ
જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ એટલા માટે આવા લોકોને બળ પૂરું માળે છે. એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો છે જેની ઉપર એક પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડોની આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો. અત્યારે એના ફાધર ઉપર આ પ્રકારનો એના પિતાજી ઉપર આરોપ લાગ્યો છે કે નીટનું પરીક્ષાનું પેપર એના પિતાશ્રીએ પડ્યું છે. એટલે તમે વિચારો ક્યાં સુધી ને ક્યાં હદ સુધી આ જે કૌભાંડ છે, આ જે નેક્સેસ છે એ પહોંચી ગયું છે. આજે જે નીટનું પેપર લીક થયું છે એમાં કોઈ નામ આવ્યા છે બહાર? થી ચોક્કસપણે ખાસ કરીને ગુજરાતમાંથી જે 3 ઇસમો છે, 3 ઇસમોના નામ આવ્યા છે. એક ભટ્ટ કરીને છે, બીજા 2 પણ ઇસમો છે. 2 ઇસમોના નામ અત્યારે હું જાણતો નથી, પરંતુ એ 3 ઇસમોના નામ સામે આવ્યા છે. લગભગ 7 થી 10 લાખ રૂપિયા જેટલા પણ મુદ્દામાલ જે છે એ પણ મળી આવ્યો છે. જે તે કહી શકાય કે કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા, જે પરીક્ષાના પ્રશ્નપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી 7 લાખ કે 10 લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે. અને લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું એનું કારસ્તાન હતું, તેમાં અત્યારે FIR એટલે કે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. તો આ હતી યુવરાજસિંહની પ્રતિક્રિયા. આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.